શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિત્તે સારા દરવાજા ખાતે આવેલ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. અખંડ ભારતના પ્રણેતા એવા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની 394મી જન્મ જયંતિ નિમિત્તે સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અનેક જગ્યાએ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિને લઈ પાલખી યાત્રા, રક્તદાન શિબિર સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે સુરતના સહારા દરવાજા ન્યૂ બોમ્બે માર્કેટ પાસે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને તેમની જન્મ જયંતિને લઈ પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. નમસ્કાર, છોટુભાઈ પાટીલ, છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ અધ્યક્ષ. આજે છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ પર દર વર્ષે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ ઉજવણી થાય છે. આજે 355મી જન્મ જયંતિ પ્રસંગે અમારા સમિતિના સૌ ટ્રસ્ટીઓ ઉપસ્થિત છે, સૌ શિવ સૈનિકો ઉપસ્થિત છે. ત્યારે મને કહેતા આનંદ થાય છે કે આ સમગ્ર ગુજરાતમાં જે મોટી મોટી સિટીઓ છે ત્યાં મહારાજની પ્રતિમા બેસાડવામાં આવી રહી છે. હમણાં મહિના પહેલાં જ આદરણીય સાંસદ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને જલશક્તિ મંત્રી આદરણીય CR પાટીલ સાહેબના હસ્તે અંકલેશ્વરમાં અશ્વારૂઢ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. હમણાં ટૂંક સમયમાં જ કડોદરા 4 રસ્તા ખાતે પણ અશ્વારૂઢ પ્રતિમાનું અનાવરણ થવા જઈ રહ્યું છે. મને કહેતા આનંદ થાય છે. હું દરેક જગ્યા પર કહું છું, આપણે ખાલી પ્રતિમા નથી બેસાડતા, એનાથી આપણા બાળકો, યુવાઓ કંઈક બોધ લે, એનાથી કોઈ સારા સંસ્કાર આપણા બાળકોને મળે, એ આશયથી આપણે આ પ્રતિમાની સ્થાપના કરી રહ્યા છે. અને મને ગર્વ થાય છે જે યુવાઓમાં જે જાગૃતતા આવી છે એ ખૂબ સારી જાગૃતતા આવી છે. આજે હું એમને સૌને આવકારું છું. આજે આ સ્મારક પર ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો આવ્યા છે, એમને પણ હું આવકારું છું. છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતિએ તમામ સુરતવાસીઓને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. છત્રપતિ શિવાજી મહારાજ મહાન યોદ્ધા, સાહસિકતા, પ્રજાલક્ષી કાર્યો અને તેમના જીવનમાં આજે આપણે પ્રેરણા લઈએ. કારણ કે મુગલોની સામે અડગ થઈને છત્રપતિ શિવાજી મહારાજ તે સમયમાં લડ્યા હતા. આજે પણ તેમની વીરતાને આદર્શ આપણે બધાને આપીએ છીએ અને તેનું જીવન મૂલ્યો પર આપણે પ્રેરણા લઈને તેમને આદર્શ બનાવીએ.